નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું જીગર। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સન્ડેની ઉજવણી। ખ્રિસ્તી બંધુઓએ ઘર અને ચર્ચમાં પ્રાર્થના યોજી સભાઓ કરી। નર્મદા તટે વસેલા ભરૂચ લોકસભાના આદિવાસી બાદ ઔદ્યોગિક વિસ્તારમાં પણ પાણી માટે પ્રજા લાચાર। વાગરાના મહેગામ ગામે નળ તો છે પણ તેમાં જળ હજુ સુધી પહોંચ્યા નથી। ગામની મહિલાઓ બેડા લઈ તળાવે પાણી ભરવા જેવા મજબૂર। પીવાનું પાણી રોજ વેચાતું ખરીદવાનો વારો। ગરુડેશ્વર તાલુકાના ગામોમાં વૃદ્ધો અને દિવ્યાંગોને પિંક ઓટો મતદાન મથક સુધી લઈ જશે। એકતાનગર એસઓયુ દ્વારા 150 ઈ રિક્ષા અને વ્હીલચેર ફાળવાશે। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી। ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે। ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ઈસ્ટરની ઉજવણી કરાઈ હતી। ગુડ ફ્રાઇડેના 2 દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઈસ્ટરના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું। આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। જિલ્લામાં આજે ઈસ્ટર સન્ડે ખ્રિસ્તી બંધુઓએ પોતાના ઘર અને ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી હતી। ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના કરી, બાઇબલ વાંચી, ઉપવાસ રાખી, મીણબત્તીઓ પ્રગટાવી એકબીજાને ભેટ સોગાદ આપી હતી। અંકલેશ્વરના ધ ચર્ચ નોર્થ ઇન્ડિયા ખાતે પણ ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અગાઉ 700 વર્ષ પહેલા યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે માણસનો દીકરો આ જગતમાં આવશે, મસીહા એ જગતના લોકોના પાપોને સારું એ દુઃખ સહન કરશે, જગતના લોકોને માટે તે બલિદાન આપશે, વધસ્તંભ પર મરણ પામશે અને ત્યારબાદ તે ત્રીજે દિવસે કબરમાંથી એ પુનરુત્થાન પામશે। એવા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણી મધ્ય છે, આપણી સાથે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સમસ્ત ભારત દેશને સીએનઆઈ અંકલેશ્વર મંડળી અને ખ્રિસ્તી સમુદાય વતી અમે ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ। ભરૂચ લોકસભા બેઠકના આદિવાસી માથાસર ગામ બાદ ઔદ્યોગિક મહેગામ ગામેથી પણ પાણીની સમસ્યાઓ સામે આવી છે। ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આભમાંથી પણ ગરમી વરસવાની શરૂ થઈ ગઈ છે। હાલમાં જ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને નર્મદાના આદિવાસી ઉપલી માથસર ગામે પાણીની રજૂઆત કરનાર ગ્રામજનો પર તેઓનો ગાળોનો વરસાદ વરસાવતો વિડીયો સામે આવ્યો હતો। સોશિયલ મીડિયા પર ભાજપના 6 ટર્મના સાંસદ સામે પાણી મુદ્દે પસ્તાળ પાડવાની સજા રૂપે પ્રવાસી શિક્ષકને ફરજમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે। ત્યારે હવે ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર વાગરા તાલુકાના મહેગામ ગામે ખાતે પણ પાણીની હાડમારી ભોગવતી મહિલાઓની દાસ્તાન સામે આવી છે। ગામમાં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો લાગી ગયા પણ તેમાં પાણી આવ્યું નથી। આટલું ઓછું હોય તેમ વપરાશનું પાણી મહિલા અને વૃદ્ધ ગામ તળાવમાંથી રોજ બેડા લઈને ભરવા જાય છે, જ્યારે પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા પડે છે। મહિલાઓ રોષ ઠાલવી રહી છે કે ગામનો સરપંચ પણ ભરૂચ રહેતો હોય 6 મહિનાથી પાણીની હાડમારી અંગે કોઈ કશું કરતું નથી। મહિલાઓ કોઈ પણ સરકાર હોય કે પક્ષ પહેલા 24 કલાક પાણી આપે પછી મત માંગવા આવેનો સૂર વ્યક્ત કરી રહી છે। ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાનમાં સરળતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર દ્વારા 150 પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરાશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર દ્વારા પિંક ઓટો મતદાનના દિવસે ફાળવવામાં આવશે। આ પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે। જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા શારીરિક અશક્તતાને કારણે મતદાનથી વંચિત રહી ન જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે।
મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાસ ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શનિવાર રવિવારને ધ્યાનમાં રાખીને વાહન ચેકિંગ હાથ ધર્યું. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શનિવારે અને રવિવારે પ્રતિન ચોકડી પાસે શનિવારે રવિવારે ધ્યાનમાં રાખી વાહન ચેકિંગ કર્યું હતું. પોલીસે બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસના વાહન ચેકિંગને પગલે અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ પોલીસે ગુજરાત પોલીસ જાસૂસકાંડ સહિત 20 ગુનામાં વોન્ટેડ બુટલેગર પરેશ ચૌહાણનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ રિમાન્ડ મેળવ્યા. ગુજરાત પોલીસે જાસૂસી કાંડમાં છેલ્લા 12 મહિનાથી વોન્ટેડ વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચકા ચૌહાણને એસએમસીએ દમણથી ઉઠાવી લીધો હતો. 1 મહિના પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે નયન બોબડો ઝડપાયા બાદ શુક્રવારે રાત્રે પરેશ ચૌહાણ ઉર્ફે ચકો ઝડપાતા ભરૂચ પોલીસે શનિવારે તેનો કબજો મેળવી રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. ભરૂચ પોલીસે જાસૂસી કાંડમાં મધ્ય ગુજરાતના બુટલેગર ચકાના રિમાન્ડ મેળવી સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના અધિકારીઓ પોલીસના મોબાઈલ લોકેશન શેર કરવા બદલ 2 કોન્સ્ટેબલોને કેટલો અવેજ કઈ રીતે આપતો હતો, કઈ રીતે આ નેટવર્ક ગોઠવ્યું હતું, તેમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે જવાન સામેલ હતા કે નહીં સહિતની વિગતો તપાસશે. અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ઉર્ફે ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી. જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન 9ના એટલે કે 9 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે. ભરૂચના સંતોષી માતા યુવક મંડળ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો. ભરૂચની 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ભરૂચના સંતોષી માતા યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી. આ મેડિકલ કેમ્પનો 100થી વધુ દર્દીઓએ લાભ લીધો. કેમ્પમાં જનરલ સર્જન ડોક્ટર અજય કાબરા, જનરલ ફિઝિશિયન ડોક્ટર પાર્થિવ દોશી, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પાર્થ રંગપરિયા અને સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર સૌરીન પટેલ અને સંતોષી માતા યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરથી સુરતને જોડતા નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડીથી અમલાખાડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા. હોળી ધૂળેટીના તહેવાર બાદ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વાહનોનું ભારણ વધતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ આમલાખાડી ઉપર ખાડાઓ, બ્રિજ જોખમી બનતા વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેને પગલે અંકલેશ્વર હાઈવે ઉપર ભરૂચ સુરત ટ્રેક ઉપર રવિવારની રજાના દિવસે જ ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આમલાખાડી બ્રિજને કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયના ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરાયું. લોકસભાની ચૂંટણીને પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર માટે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કોંગ્રેસ અને આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે અંકલેશ્વર વિધાનસભાના મતક્ષેત્રમાં અમે અમારું મધ્યસ્થ કાર્યાલયની આજે ઉદ્ઘાટન કર્યું છે અને જે રીતે અમે ડેડિયાપાડા અને સાગબારામાં અમારા કાર્યાલયો ચાલે છે, અઠવાડિયાના 1 દિવસ ફૂલ ટાઈમ મેં ત્યાં લોકો સાથે રહું છું. મહિનામાં 1 દિવસ અમારો લોક દરબાર ભરાય છે. એવી જ રીતના આવનાર દિવસોમાં અંકલેશ્વર મધ્યસ્થ કાર્યાલયમાં પણ અઠવાડિયામાં 1 દિવસ હું બેસવાનો છું. સાથે સાથે અહીં મહિનામાં એકવાર લોક દરબાર પણ અમે કરીશું. સાથે સાથે મારા તમામ કોંગ્રેસના પદાધિકારીઓ, અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં હશે. આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં હશે. માત્ર ને માત્ર અંકલેશ્વર શહેર, અંકલેશ્વર વિધાનસભાના લોકોના સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય ખૂબ જ જરૂરી હોવાથી, ખૂબ મહત્ત્વનો પાઠ હોવાથી આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે. અંકલેશ્વર એનિમલ લવર્સ દ્વારા સ્ટેશન રોડ ઉપર આશા રેક્ઝિન હાઉસ ખાતે વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. પ્રતિવર્ષ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવે છે,
જેના ભાગરૂપે ચાલુ વર્ષે અંકલેશ્વર એનિમલ લવર્સ દ્વારા સ્ટેશન રોડ ઉપર આશા રેક્ઝિન હાઉસ ખાતે વિનામૂલ્યે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં કૌશિક પટેલ, તરુણ પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમારા લોકોના ગ્રુપની એક ઝુંબેશ છે કે ઉનાળા ટાઈમમાં દરેક પક્ષીઓને ઘરના આંગણે પાણી મળી રહે અને એ પક્ષીઓ પાણીથી વિલખતા ન રહે તે માટે અમે લોકો આ પક્ષીઓ કુંડા વિતરણ કરીએ છીએ. અને અમે અંકલેશ્વરની જાહેર જનતાને અમારી એક નાના વિનંતી છે કે જેટલા પક્ષીઓના કુંડા તમે લઈ જાઓ એનો તમે સદુપયોગ કરો અને પોતાના ઘરે પક્ષીઓ માટે પાણી ભરો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમની ભરૂચ એલસીબીએ શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયં રેસિડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલની અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેર દુકાન આવેલી છે. જે દુકાન અને ગોડાઉનને ગત તારીખ 25મી માર્ચના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો ગોડાઉનના સિમેન્ટના પતરાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસએસના બોલ વાલ્વ 19, પીવીસી બ્રેડેડ પાઇપ રોલ 2 સહિત એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તે દરમિયાન ભરૂચ એલસીબીએ ચિતાલી ગામ પાસેથી ચોરીની ઘટનામાં સંડોવાયેલ રવિ સુરેશ મેકવાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સન્ડેની ઉજવણી. ખ્રિસ્તી બંધુઓએ ઘર અને ચર્ચમાં પ્રાર્થના યોજી સભાઓ કરી. નર્મદા તટે વસેલા ભરૂચ લોકસભાના આદિવાસી બાદ ઔદ્યોગિક વિસ્તારમાં પણ પાણી માટે પ્રજા લાચાર. વાગરાના મહેગામ ગામે નળ તો છે પણ તેમાં જળ હજુ સુધી પહોંચ્યા નથી. ગામની મહિલાઓ બેડા લઈ તળાવે પાણી ભરવા જવા મજબૂર. પીવાનું પાણી રોજ વેચાતું ખરીદવાનો વારો. ગરુડેશ્વર તાલુકાના ગામોમાં વૃદ્ધો અને દિવ્યાંગોને પિંક ઓટો મતદાન મથક સુધી લઈ જશે. એકતાનગર એસઓયુ દ્વારા 150 ઈ રિક્ષા અને વ્હીલચેર ફાળવાશે. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.